ધોરણ 9 વર્ષ 18-19 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ 1.5 વાસ્તવિક સંખ્યાઓ પરસ્પર ગાણિતિક પ્રક્રિયાઓ. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. અંદર ખાલી પર લખ્યું છે એને પરસ્પર વળી જાય છે. શું વાત છે બાપુ. ધોરણ 9 માં સંખ્યા પદ્ધતિના પ્રકરણમાં વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ થાય છે એ આપણે જોઈશું. અગાઉના વર્ગોમાં એટલે 8મા ધોરણ સુધી તમે શીખી ગયા કે શું શીખ્યા? તો કે સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર એક ક્રમનો નિયમ, કોમ્યુટેટિવ લો, ક્રમનો નિયમ, જૂથનો નિયમ એટલે એસોસિએટિવ લો, અને ત્રીજો વિભાજનનો નિયમ એટલે ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો ક્રમ, જૂથ અને વિભાજનના નિયમોનું પાલન કરે છે સમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર. હવે યાદ કરો 8મા ધોરણનું પેલું ચેપ્ટર સમય સંખ્યાઓ. એની અંદર આપણે a વત્તા b એવું લખીએ કે b વત્તા a લખીએ તો કોઈ પ્રોબ્લેમ થાય છે? a વત્તા b અને b વત્તા a આવું લખીએ તો કોઈ પ્રોબ્લેમ થાય છે? જવાબ એનો એ જ રહેશે. 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો, જવાબ શું આવશે? તો એ તમારો ક્રમનો નિયમ હતો. હજી હતો એવો કોઈ નિયમ હતો? કયો હતો? પછી જૂથનો નિયમ. તો a ગુણ્યા bc કે ab ગુણ્યા c, a ગુણ્યા bc કે ab ગુણ્યા c, જવાબ શું આવશે? સરખો જ. તો જૂથમાંથી a b અને c ના જૂથમાંથી તમે a ને અલગ પાડો અને bc ને જોડે રાખો કે ab ને જોડે લઈને c ને અલગ પાડો, બરાબર, તો પણ જવાબ શું આવશે? સરખો. પછી કે છે વિભાજનનો નિયમ. તો 5 ના ભાગ પાડવાના. કેવી રીતે પાડશો? 3 વત્તા 2. 5 ના ભાગ પાડવાના તો 3 વત્તા 2. 6 ના ભાગ પાડવાના હોય તો હા, તો ત્યાં 3 વત્તા 3 ના કરાય, ત્યાં 4 વત્તા 2 કરવાના. મારી મરજી છે, કારણ કે a પ્લસ b કરવાનું છે. પેલું a થઈ જાય તો એ સ્ક્વેર થઈ જાય. આ જે નિશાન છે એ એના ગાલ ઉપરનું ઓરિજિનલ અંદરનું નિશાન છે, એને મેં માર્ક કર્યું, બરાબર. ચલો નંબર 2. આ ઉપરાંત એટલે આ સમય સંખ્યાના સરવાળા અને ગુણાકાર વિશે, સરવાળા માટે ક્રમનો નિયમ અને ગુણાકાર વિશે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ, આ ત્રણેય નિયમો આપણે ઓલરેડી શીખી ગયા છે. ઉપરાંત આપણે બે સમય સંખ્યાઓને ઉમેરીને બાદ કરીને ગુણીને કે ભાગીને શૂન્ય સિવાયની સંખ્યા વડે ગુણવાના ભાગવાના તો આપણને સમય સંખ્યા જ મળે. એટલે કે
સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વિશે સમમેય સંખ્યાના સંવૃત્તતાનો ગુણધર્મ એ પણ આપણે ભણી ગયા છે. સમમેય સંખ્યાનો સંવૃત્તતાનો ગુણધર્મ એ પણ 8મા ધોરણમાં ભણી ગયા છે. તો આ શું છે? બોલો. સમમેય સંખ્યાની અંદર સમમેય સંખ્યાનો સરવાળો કરીએ તો પણ સમમેય સંખ્યા જ મળે. સમમેય સંખ્યાની સમમેય સંખ્યા સાથે બાદબાકી કરો તો પણ સમમેય સંખ્યા મળે. સમમેયની એટલે સમમેય સંખ્યા સાથે ગુણાકાર કરો તો પણ એ મળે અને ભાગાકાર કરો તો પણ એ મળે. એટલે એ વખતે મેં આવું કીધું હતું કે માણસનો છોકરો હોય તો એ માણસ જ હોય, ઘેટાનો છોકરો હોય એ ઘેટું જ હોય, સિંહનો છોકરો હોય એ સિંહ જ હોય. બરાબર? આવું કઈ કીધું? તમે તો બધું ઘણું બધું કહો એટલે અમારે બધું યાદ રાખવાનું નવરા છે કઈ? આટલા નાના મગજમાં કેટલું યાદ રાખીએ? તો મેં કીધું તું એવું મને યાદ છે. Did you remember? અત્યારે ડોકું ધૂણાવાનું કઈ હમણાં પૂછો તો નહીં આવે. કેમ? તો કે ત્યારે તો આપણે ભણતા થોડી હતા. ગુરુજી ભણાવતા હતા ત્યારે આપણે આમ કરીને હાથ પકડીને બેહી રહેતા હતા, મસ્તી કરતા હતા, આમ આમ પેન હલાય હલાય કરતા હતા, પેલાની સામે જોતા હતા, પેલીની મસ્તી કરતા હતા, આવું બધું કરતા હતા. બરાબર? તો આ બધું આપણે ભણી ગયા છે 8મા ધોરણમાં. હજી તું ભણ્યો તો કેમ વાસણભાઈ સાહેબ નતું ચલાવ્યું? બોલાવડાવું ફોન કરીને. પછી એ મારે નું એ મારું જલસા પડી જાય નહીં, ઢોયલો નીકળી જાય. ચલો નંબર 3. હવે અસમય સંખ્યાઓ પણ એટલે આ સમય સંખ્યાઓ માટે આપણે જે નિયમો કર્યા સમય એ જ બધા નિયમો અસમય સંખ્યાઓ માટે પણ લાગુ પડે છે. તો એ આપણે ચકાસીએ. અસમય સંખ્યા માટે પણ સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો, જૂથનો અને વિભાજનના નિયમોનું પાલન કરે છે. પણ એવું કહે છે કે જો કે અસમય સંખ્યાનો સરવાળો, આ તફાવત એટલે શું? તફાવત એટલે કોઈ પણ બે સંખ્યાનો તફાવત એટલે બે સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી. બરાબર? તો આપણને કયા એટલે હવે એવું નથી કે તમને બધું સીધે સીધું પૂછશે. હવે તમને ગમે તે રીતે પૂછી શકશે. અત્યાર સુધી કેવું કે ભાઈ આ છોકરીના માથામાં ફૂલ છે કે નહીં, તો તમે લખી દો હા ફૂલ છે. પણ હવે તમને એમ પૂછશે કે પુષ્પ કઈ જગ્યાએ છે, તો સાલું ગુરુજી અમે તો ફૂલ ભણ્યા હતા, પુષ્પા કઈથી આવી ગઈ? તો કે ગુરુજી છે ને જૂના પિક્ચરમાં પેલા રાજેશભાઈ ખન્ના ખરા ને, રાજેશભાઈ ખન્ના પેલા હીરો હતા ને, એવું કહેતા હતા પુષ્પા અભી તો પિક્ચર બાકી है. એ રાજેશભાઈ ની દરેક હિરોઈન નું નામ પુષ્પા જ હોય અને એમના એ બધા પુષ્પા વાળા ડાયલોગ બધા ફેમસ થઈ ગયા. તો અસમય સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી. હવે ગુણનફળ, ગુણનફળ એટલે ચાલો જામફળ ખબર પડી છે, રામફળ ખબર પડી, સીતાફળ ખબર પડી, પણ આ ગુણનફળ એટલે શું?
તા કે ઘઉંની ગુણો ભરેલી હોય એના ફળ એવું ગુણનફળ એટલે ભાઈ બોલ તો જરી નહીં તો હું ત્યાં આવું હે હા ગુણનફળ એટલે ગુણાકાર કરીને જવાબ મેળવવાનો અને ભાંગફળ એટલે હે ભાગાકાર તો સમય સંખ્યાઓ માટે તમે એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ હંમેશા સમય સંખ્યા જ આવે પણ જે પહેલેથી જ આડા હોય અસમય હોય તો અસમય સંખ્યાઓ માટે એવું જરૂરી નથી કે અસમય સંખ્યાનો સરવાળો ભાગાકાર એટલે ગુણાકાર કે ભાગાકાર કે બાદબાકી કરતા એનો જવાબ તમને અસમય સંખ્યા જ મળે એવું જરૂરી નથી. તો ચોખ્ખી વાત છે ને બે સીધા માણસો હોય તો એ બધા સારા બનાવે પણ એક સીધો ને એક અવરો હોય તો દરેક વખતે સીધો હોવાની શક્યતા નહીં, દરેક વખતે આડો હોવાની શક્યતા નહીં. એટલે આડોય હોઈ શકે ને સીધોય હોઈ શકે, નક્કી નહીં. રૂપિયાનો સિક્કો ઉછાળીએ છે, જો ઉપર રૂપિયાનો સિક્કો ઉછાળીએ છે, ઉછળ્યો ને હવે નીચે પડશે જો, હા તો શું આવ્યું? હે છાપ આવી. કેમ કાંટો ના આવે? તો અહીંયા પણ એવું છે, છાપ પણ આવે ને કાંટો પણ આવે. દરેક વખતે કાંટો જ આવે એવી જરૂરી નથી. તો અહીંયા અસમય સંખ્યા માટે સમય સંખ્યાનો જે પેલો સંવૃત્તતાનો ગુણધર્મ છે, સંવૃત્તતાનો ગુણધર્મ એ અહીંયા લાગુ પડતો નથી. પહેલા એવું હતું માણસો જોડે જ લગ્ન કરતા હતા તો એમના સંતાનો કોણ હોય? માણસો. બરાબર. હવે તો માણસો કૂતરા બિલાડા ભેંસ બધા જોડે લગ્ન કરતા થઈ ગયા તો એમના સંતાન કેવા હોય? આપણે કેટલાક લોકો નહીં કહેતા સાલા વાંદરા જેવા, સાલા ગધેડા જેવા. તો એ શું થયું? માણસ અને ગધેડાનું કોમ્બિનેશન, માણસ અને વાંદરાનું કોમ્બિનેશન એવું થયું ને. તો અહીંયા પણ એવું જ થાય છે. અસમય સંખ્યામાં આવી ગડબડો થાય છે. તો આ જરૂરી નથી. બરાબર. તો એ હવે આપણે ભણવાનું છે. નંબર 4. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં -6, વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં -6 આ બેનો તમે સરવાળો કરો તો શું થશે? સરવાળો તો કે વર્ગમૂળમાં 6 વત્તા ઓછા ઓછા થઈ જશે, વર્ગમૂળમાં 6 એટલે જવાબ થઈ જશે 0. જવાબ શું થઈ જશે? 0. અને 0 એ અસમય સંખ્યા નથી. પેલો 0 અસમય છે, પેલો 0 પછી નંબર બી, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 તો પણ શું થઈ જશે? 0. પછી સી, વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3 તો જવાબ શું થઈ જશે? 3. હવે 3 એ પ્રાકૃતિક સંખ્યા છે, અસમય સંખ્યા નથી. શું કઈ છે આ ડોટ? ડોટ એ બાદબાકી કહેવાય. તો આ ગુણાકાર તો થયો. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો એનો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગમૂળમાં 3 નો વર્ગ. બરાબર. તો જવાબ શું આવશે? એકલો 3. અને ડી, વર્ગમૂળમાં 17 ભાગ્યા વર્ગમૂળમાં 17 ઉડાડી દો તો જવાબ શું આવશે? 1. આ બધી
સમમેય સંખ્યાઓ છે. બરાબર. નંબર 5, હવે એક સમમેય સંખ્યામાં એક અસમમેય સંખ્યા ઉમેરો. એટલે સારા માણસની જોડે ખરાબ માણસ ઉમેરો. તમે જુઓ અહીંયા ગણિતમાં તમને આ વસ્તુ શીખવાડે છે. સારા માણસની જોડે તમે ખરાબ માણસ ઉમેરો અને એક સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા વડે ગુણાકાર કરો તો શું થાય છે? પેલું કહે છે ને એક બગડેલી કેરી. હવે અહીંયા આગળ જુઓ એ બગડેલી કેરીમાં શું થાય છે. બરાબર. નંબર 6, ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. તો એને 2 વત્તા વર્ગમૂળમાં 3, 2 વત્તા વર્ગમૂળમાં 3 એટલે સરવાળો કર્યો અને 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એવી સંખ્યાઓ મળે છે. અહીંયા વર્ગમૂળમાં 3 એ અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. વર્ગમૂળમાં 3 એક અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે અને તેથી 2 વત્તા વર્ગમૂળમાં 3 અને 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે આ થયો સરવાળો. આ સરવાળો થયો એટલે એની અંદર આપણે શું કર્યું? ઉમેરવું. બરાબર. અને આ થયું ગુણાકાર, તો આ થયું ગુણવા. બરાબર. એના માટે પણ આ ગુણધર્મ જે છે એ સત્ય છે. આમ 2 વત્તા વર્ગમૂળમાં 3 અને 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એ બંને અસમમેય સંખ્યાઓ છે. બરાબર. આના પરથી તમને શું ખબર પડે? મેં કીધું એમ સમમેય સંખ્યામાં અસમમેય સંખ્યા ઉમેરો છો. સમમેય સંખ્યામાં અસમમેય સંખ્યા ઉમેરો છો તો આ સારી હતી એ પણ બગડી ગઈ, અસમમેય સંખ્યા થઈ ગઈ. જવાબ શું થયો? અસમમેય સંખ્યા થઈ ગઈ. સારાની જોડે ખરાબનો ગુણાકાર કર્યો તો પણ જવાબ શું થઈ ગયો? અસમમેય. એટલે પ્રભાવ કોનો વધારે છે? પ્રભાવ કોનો વધારે છે? તો ખરાબ લોકોનો પ્રભાવ વધારે છે. હા, તમે ખરાબ લોકોની સોબતમાં આવશો તો તમે બગડી જશો એ નક્કી છે. એવું ગણિત કે છે. હું નહીં કહેતો, મારું નામ નહીં દેવાનું. ઓય, મારું નામ નહીં દેવાનું. ઘેર જઈને કે નીરવ કાકાએ શીખવાડી દેવું કીધું મારી સા. ગણિતમાં એવું કે છે કે સારા માણસો ખરાબ લોકોની જોડે રહે તો એ બગડવાની સંભાવના 100 માંથી 99 છે. પણ કોઈ ખરાબ માણસ એ સારા માણસ જોડે રહેશે તો એ સુધરવાની શક્યતા નથી. કારણ કે એ સમજવાનો જ નથી કે આ સારું છે. બરાબર. આ મારા માટે સારું કરવા જઈ રહ્યા છે એવું એ સમજવાનો નથી. કારણ કે એની મનોવૃત્તિ એ નેગેટિવ પાસામાં છે. બરાબર. એટલે સારા એ ખરાબ જોડે રહેવું નહીં. બરાબર. એનાથી ખરાબ સારો નથી થવાનો, પણ સારો ખરાબ થવાનો છે. એટલે સમમેય સંખ્યામાં સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે સરવાળો કરો તો પણ જવાબ શું મળે છે? અસમમેય સંખ્યા. ખરાબ સારો, ખરાબ ખરાબ. અને સારા સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે ગુણાકાર કરો છો તો પણ જવાબ તમને શું મળે છે? ખરાબ જ મળે છે. એટલે અસમમેય સંખ્યા જ મળે. બરાબર છે. તો વત્તા ઓછા
હા, ગણિતની ભાષામાં કહીએ તો વત્તા ઓછા જવાબ શું આવે? ઓછા. ઓછા વત્તા જવાબ શું આવે? બરાબર. અને વત્તા અને ઓછા એનો ગુણાકાર કરીએ, વત્તા અને ઓછાનો ગુણાકાર કરીએ તો પણ જવાબ શું આવશે? ઓછા. કેમ? કેમ? તો કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો જ્યારે સરવાળો કે ગુણાકાર કરીએ છે ત્યારે એનો જવાબ અસમમેય સંખ્યા જ આવે. આ કોણ છે? ગુણધર્મ છે. કોણ છે? હા, અને ગુણધર્મને આપણે સાદી ભાષામાં શું કહીએ છે? લક્ષણ. શું કહીએ છે? લક્ષણ. મુઆના લક્ષણ જ આવે છે તો ખાય માર. હે? કોઈ એમ કે ભાઈ પ્રેમને આજે માર્યો બધાએ ભેગા થઈને, હે? તો કાર્તિક તરત જ કે છે હારાના લક્ષણ જ એવા છે, માર ખાય આપણા બાપાનું. બરાબર. પણ કોઈ એમ કે આજે કલ્પનાને માર પડ્યો તો બધા એક સમયે વિચારશે ને કે સાલું એને તો એ તો એવું કશું કરતી નથી તો એને કેમ માર પડ્યો? પણ એણે એવું કર્યું. શું કર્યું? તો કે એણે અસમમેય સંખ્યાની ભાઈબંધી કરી. એણે અસમમેય સંખ્યાની ભાઈબંધી કરી તો એ નહીં પડે. તો આના પરથી તમારે શું કરવાનું એ તમારે નક્કી કરવાનું કે તમારે ભાઈબંધી પણ કેવી કરવાની. બરાબર. આ તમને ગણિત શીખવાડે છે, વિજ્ઞાન પણ આ જ શીખવાડે છે, અને તમારા સંસ્કાર અને સંસ્કૃતિ પણ આ જ શીખવાડે છે કે ભાઈ સારા માણસોએ સારા માણસની સંગત કરવી તો જ પંગત બને ને. તો જ પંગત બને ને. અને પંગત બને તો જ અંગત થાય. દત્ત કે છે આ સંગત પંગત અંગત નો મને શું ખબર પડે, આપણે તો જોડે બેહીને ખાવાથી મતલબ. બરાબર. તો અસમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. બરાબર છે. ઉદાહરણ 12. એટલે હું તને જે કહેવા માંગુ છું એ તને ખબર પડી ગઈ ને કે તાર કોની ભાઈબંધી કરવી? બોલ, પ્રેમની કરવી કે કાર્તિકની કરવી? હે? દત્તની કરવી? કારણ કે એક કામચોર છે અને એક નકામો છે. તો બંને અસમય સંખ્યા છે. તું આની ભાઈબંધી કરીશ તોય તું અસમય થઈ જઈશ, તું આની ભાઈબંધી કરીશ તોય અસમય થઈ જઈશ, તો તારે મારી કરીશ તોય અસમય થઈ જઈશ. તો તારે શું કરવાનું? અજીતની ભાઈબંધી કરવાની, દત્તની ભાઈબંધી કરવાની, સાલા વિશાલની ભાઈબંધી કરવાની. બરાબર. આ નાલાયક કેતનની ટનટન વાળા કેતનની કરવાની. બરાબર. આ નળ વાળી સોનલની કરવાની. બરાબર. પેલા શું કયા ભાઈ પેલા ઉપર તાર પેલો ભાઈનું નામ શું? એને શું કહું? છોટુ ભાઈ ની કરવાની. બરાબર. પછી ઋષિભાઈ ની કરવાની. પણ જયેશભાઈ, રાજભાઈ કે વિશાલભાઈ ની કરવાની. રોહિતભાઈ ની કરવાની. અર્જુનભાઈ ની કરવાની. કેમ નહીં કરવાની? અસમય સંખ્યાઓ. બરાબર બકા? આપણે તો ભણવામાં જ બધું કહીએ. સમજવું હોય સમજવા, નામ તેલ વાળી થા. હું અસમય છું એટલે અછૂત છે. ચલો
દત્ત ખબર પડી તને સમય અને અસમયમાં? તમે કોઈ દિવસ અત્યાર સુધીમાં જયમીન એને આવડે છે એટલે ગોળી થોડી છે. તમે ક્યારે એવું સાંભળ્યું છે? તમે એવું સાંભળ્યું હશે કહેવતમાં કે એક બગડેલી કેરી બધી કેરીને આખા ટોપલાને બગાડે. આવું તમે સાંભળ્યું છે ને? હા, હવે તમે વિચાર કરો, ટોપલામાં 100 કેરી છે, 100 માંથી 99 સારી છે. હા, તમે પ્રભાવ જુઓ, 99 સારી છે, એક ખરાબ છે, પણ તોય એક ખરાબ એ સારી 99 ને બગાડે છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે એક સારી કેરીએ 99 ખરાબ ને સારી બનાવી દીધી? આવી કોઈ કહેવત તમે સાંભળી છે? તો ગણિતમાં પણ એવું જ છે ભાઈ. સમય સમય તો સમય, પણ સમય અસમય અસમય. વત્તા વત્તા તો વત્તા, પણ વત્તા ઓછા ઓછા, ઓછા વત્તા ઓછા. હવે તમે વિચાર કરો, બરાબર? તો આવું હોય તો આપણે સમજી જવું જોઈએ કે નહીં? સમજવું જોઈએ ને. આ તો ગુજરાતીની પેલા કહેવતોનું બહુ હતું ને, તો એને કહેવતોની રીતે સમજાવવાનું, આને ગણિતની રીતે સમજાવવાનું, આને ગુજરાતીની રીતે સમજાવવાનું, પેલા વિજ્ઞાનની રીતે સમજાવવાનું, અને અમારા અર્જુને ઇંગ્લિશમાં સમજાવવાનું. હા, શું અહીંયા તમે જોઈ શકો છો, અસમય સંખ્યાઓનો તફાવત, સરવાળો, ગુણાકાર, ભાગાકાર હંમેશા અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી. પેલામાં જરૂરી છે કે આવું જ હોય, આમાં સારું હોય અને ખરાબ હોય, બરાબર? પણ ખરાબ હોવાની શક્યતા વધારે છે. તો જ્યાં આપણને ખબર છે કે અહીંયા પગ મૂકવાથી મારો પગ લપસી પડશે, તો ત્યાં આપણે હિંમત કરીને પગ મૂકવાનો જ જ્યારે હોય ત્યારે કાળજીપૂર્વક મૂકવો જોઈએ, ધ્યાન રાખીને મૂકવો જોઈએ. હવે મને ખબર જ છે તારી જોડે ફરીશ તો મને રોજ પોલીસ દંડા મારવાની જ છે, તો કઈ મારે તારી જોડે ફરવું જોઈએ નહીં ને? હા, તો હવે આ દારૂ પીતો હોય ને એની ભાઈબંધી તમે કરો, ભલે તમે એની જોડે બેસીને કોલ્ડ ડ્રિંક પીવો, તમે એની જોડે બેસીને દૂધ પીવો, પણ આ દત્ત શું સમજશે? કેતન તો દારૂડિયો છે. કેમ? તો કે કાર્તિક જોડ ફરે છે ને એટલે. પત્તા અજય રમે છે, પત્તા અજય રમે છે, બરાબર? તો એ લોકો તો એવું જ સમજશે ને કે જયમીન જુગારી છે. અલ્યા જ વાળું જોઈન્ટ થઈ ગયું, જયમીન જુગારી. પાછું તો એવું ના કહેવાય, રોડે તો ચલો, બરાબર? તો અહીંયા પહેલા કીધું છે ને અત્યારે ફરીથી કહી દઉં છું, કોઈ પણ ઉદાહરણ છે એ હું બહારના ઉદાહરણ આપીશ તો તમને કદી સમજણ પડશે નહીં, એટલે અહીંયા તમારામાંના જ ઉદાહરણો આપવામાં આવશે. જેને પ્રોબ્લેમ હોય કે ભાઈ મારું નામ નહીં દેવાનું,
એને મને એડવાન્સમાં કહી દેવાનું તો એનું નામ ના દેવાય. પ્રોબ્લેમ? બરાબર? આ હું કોઈ દિવસ કેતનનું નામ દઉં છું? નહીં દેવાનું. આનું નામ દઉં છું કોઈ દાડો? નહીં દેવાનું. બરાબર? પાછી એની મમ્મીને જઈને કહી આવે તો ચલો ઉદાહરણ 12 એમાં પહેલું છે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. બીજું છે 7 ભાગ્યા વર્ગમૂળમાં 5. ત્રીજું છે વર્ગમૂળમાં 2 વત્તા 21 અને ચોથું છે પાઈ માઇનસ 2. આ બધી અસમય સંખ્યા છે કે નહીં એ પહેલા તો ચકાસો. પહેલા તો છે કે નહીં, હા કે ના. બરાબર? તમે હા પાડો તોય ચકાસો, ના પાડો તોય ચકાસો. ઉકેલમાં 1. હવે વર્ગમૂળમાં 5 જે છે, જેવી રીતે વર્ગમૂળમાં 2 ની કિંમત આવી હતી, ખબર છે ને આગળ વર્ગમૂળમાં 2 ની કિંમત આવી હતી. પાઈ અને વર્ગમૂળમાં 2 યાર. તો વર્ગમૂળમાં 2 ની જે રીતે કિંમત આવી હતી એ આપણે મોડે કરી હતી. અહીંયા આપેલું જ છે જુઓ. વર્ગમૂળમાં 2, અહીંયા જે આ 3 દાખલા છે એમાં તમને આ 3 સંખ્યા એટલે સ્ટેપ નંબર 1 વર્ગમૂળમાં 5 ની કિંમત તો 2.236 વર્ગમૂળમાં 2 ની કિંમત 1.4142 અને પાઈ ની કિંમત બરાબર 3.1415 તો આ 3 અસમય સંખ્યાઓ છે. આ 3 કોણ છે? અસમય સંખ્યાના મૂલ્યો, એમના મૂલ્યો. હવે આ કઈથી લાયા? આ તમે લાયા કઈથી? વર્ગમૂળમાં 5 બરાબર 2.236 કઈથી લાયા? તો એની ગણતરી આગળ કરવાની રીત તમને આપી છે, પણ આપણે એ રીત દર વખતે કરવાની નથી. આપણે એવું કહેવાનું થિયરીમાંથી, અને થિયરીના આ મૂલ્યોને આપણે સાચા માની લેવાના છે, સાબિતી વગર. હજી તે કોઈ દિવસ તાર મમ્મી પપ્પાને એમ પૂછ્યું હું તમારો જ છોકરો છું એની સાબિતી શું? તોય તું આટલા વર્ષોથી માને છે ને? શું કહે છે એ લોકો? કાકા કાકી કહું છું. જો તો પેલા કહે છે તું લઈ આવી નીકળી જા. આપણી ફેવરેટ છોકરી બાલ મંદિર. અસમય સમય કોઈ દિવસ ભેગા થાય ડોબા? આટલું શીખવાડ્યું તોય હજી પાછો ભાઈબંધી કરે. ચલો સ્ટેપ નંબર 2. તો હવે 7 એટલે આ જે ABC તમે કર્યા, આપણે જે અહીંયા આગળ અસમય સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓના મૂલ્યો આપણે અહીંયા મેળવ્યા એટલે યાદ રાખીને લખી લીધા. જેને આપણે શું કહીશું? સૂત્ર. શું કહીશું? હવે આપણી પહેલી રકમ છે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો 7 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો એને તમારે હવે શું કરવું પડે? તો કે તમારે 7 ગુણ્યા 2.236 આ બેનો ગુણાકાર કરવો પડે. તો અહીંયા 7 દુ તો 14 આવી જ જશે. તો અહીંયા 15 છે, કારણ કે પાછળનો સરવાળો એટલે ગુણાકાર આગળ ઉમેરાશે. બરાબર? તો અહીંયા તમને આ ગુણાકાર કરતા તમને જવાબ મળે છે 15.652. આ ગુણાકાર તમારે અહીંયા કરવાનો. 2.236 ગુણ્યા 7.
બરાબર. એ તમે કરશો તો તમને ખબર પડશે. તો અહીંયા 7 છંગ 42, 2 આયા, 4 વધ્યા, 7 તરી 21 ને 4 25, 2 વધ્યા, 7 દુ 14 ને 2 16, 1 વધ્યા, 7 દુ 14 ને 1 15. હવે અહીંયા આગળ દશાંશ ચિહ્ન કાપો તો તમને 15.652 મળે છે અને ડેશ 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 તો ખરું. ગણિતમાં મોટા ભાગે માની લેવાનું ઓછું હોય છે. તો નથી માનવું તો કરી જોવાનું એકવાર કે સાચું છે કે નહીં. બરાબર. ચલો હવે બીજો દાખલો છે 7/વર્ગમૂળમાં 5. 7/વર્ગમૂળમાં 5. તો અહીંયા આગળ આપણે એક વિધિ કરતા હતા. શું વિધિ કરતા હતા? તો કે જ્યારે આવી વિધિ કરતા હતા સમમેયીકરણ, છેદનું સમમેયીકરણ. સમય સંખ્યામાં છેદનું સમમેયીકરણ કરતા હતા. જ્યારે છેદમાં વર્ગમૂળમાં 5 કે એવી કોઈ સંખ્યા હોય તો આપણે વર્ગમૂળમાં 5 વડે ઉપર નીચે ગુણી કાઢતા હતા. એને શું કહેતા હતા? છેદનું સમમેયીકરણ. એમાં શું કરવાનું? તો કે છેદની સંખ્યાને અંશ અને છેદમાં ગુણવાના. બરાબર. તો અહીંયા નીચે વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થઈ જશે. બે અસમય સંખ્યા ભેગી થઈ તો સમય થઈ. હા, અને ઉપર એની એ જ રહેશે. હવે તમે આ જે સંખ્યા છે એનો તમે ભાગાકાર કરો તો કેવી રીતે કરવાનો? તો કે 7 ગુણ્યા 2.236, 7 ગુણ્યા 2.236 ભાગ્યા 5. હવે આ 7 ગુણ્યા 2.236 એનો ગુણાકાર મને 15.652 મળે છે. તો 15.652 ને હું 3 વડે ભાગી શકીશ ને. હા, તો 5 તરી 15, અરે સોરી 5 વડે ભાગવાના છે. બરાબર. તો 5 તરી 15, તો તમને આ રીતનો કોઈ જવાબ મળશે. હા, તો એ ભાગાકાર કરી જોવાનો. 15.652 એને 5 વડે ભાગો, ભાગાકાર કરી જોવાનો. બરાબર. ચલો હવે ત્રીજો દાખલો જુઓ કે વર્ગમૂળમાં 2 વત્તા 21. તો અહીંયા મારે શું કરવાનું? તો મારે એના બરાબર વર્ગમૂળમાં 2 ની સંખ્યા છે 1.4142, 1.4142 વત્તા 21. તો 21 ની અંદર 1 ઉમેરાઈ જાય તો 22 થઈ જશે. 22.4142. હવે પાઈ -2 ચોથી સંખ્યા તમારી. તો પાઈ ની સંખ્યા શું છે? તો કે 3.1415 ઓછા 2. તો 3 માંથી તમે 2 બાદ કરી નાખો તો 1.1415 આવી જાય. બોલો, છે કે નહીં સહેલું? પણ આપણે ગભરાઈ જઈએ છે મોટું મોટું જોઈને. હા, ચલો હવે અહીં આગળથી ફરીથી આપણી થિયરી ચાલુ થઈ જાય છે. આ બધી સંખ્યાઓ અનંત અનાવૃત એટલે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર. એટલે આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે.
નંબર 3, જો આપણે અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ તથા વર્ગમૂળ અને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે n મૂળ પણ લઈએ તો પણ મહદ અંશે એટલે મોટે ભાગે, મહદ અંશે એટલે મોટે ભાગે શું બનશે એ આપણે જોઈએ. તો આપણે જોવાનું ને, હવે જુઓ ને બધા. આપણે શું તો કે છે ચાલો, પણ ચા આપો તો લઈએ ને, હે? તો કે ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. એ રબડે તારું કશું બગાડ્યું છે તો તું એને ખોતર ખોતર કરે છે? હમણાં તારા મોઢા પર એવું ખોતરું તો નથી. આ એક રબડ કેવી રીતે બને છે ખબર છે ને? શું હોય રબડ નું? આ રબડ કેવી રીતે બને? વૃક્ષો હોય ને, વૃક્ષો, એના જે થળિયા હોય ને, એ થળિયામાંથી એક પ્રકારનું પ્રવાહી ઝરે, હે? અને એ પ્રવાહી એ વૃક્ષનું લોહી કહેવાય. વૃક્ષને જ્યારે દુઃખ થાય, એને લોહી નીકળે, એ રડે, ત્યારે અંદરથી ચીકણું પ્રવાહી જે નીકળે એમાંથી આ બને છે. તો તને કોઈના દુઃખની કોઈ વેલ્યુ જ નથી. તો એવું જ હશે ને, તાર માં રડતી હશે તો તું હસતો હશે, નહીં તો આ પ્રેમની જેમ બરાબર. આમ સીધા બેસી ના હસાય, હલવાની જરૂર છે. પણ કીધું તો ખરું, અસમય સંખ્યા. ચાલો ત્યારે ક્યાં હવે આપણે શું જોવા જવાનું છે? શું જોવાનું છે? તો અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, વર્ગમૂળ અને પ્રાકૃતિક સંખ્યાનું n મૂળ લઈએ તો શું બને? હા, તો શું બને છે હવે આપણે જોઈએ. ચલો ઉદાહરણ 13. અહીંયા બે સંખ્યાઓ તમને આપેલી છે, 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળમાં 3, અને બીજી સંખ્યા છે વર્ગમૂળમાં 2 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. અહીંયા જે સ્ટેપ નંબર 1 આ લોકોએ આપેલું નથી પણ મારે લખવાનું છે, એ કયું છે? તો મારે પહેલા તો વર્ગમૂળમાં 2 ની સંખ્યા કેટલી થાય? તો કે 1.4142 બરાબર. બીજું, મારે વર્ગમૂળમાં 3 એની સંખ્યા કેટલી થાય? તો વર્ગમૂળમાં 3 ની સંખ્યા કઈ ગઈ? 1.76 કે સમથિંગ હતું ને. ચલો અહીંયા વર્ગમૂળમાં 3 ની જે સંખ્યા છે એ મને ખબર છે, એટલા માટે આપણે અહીંયા લખી દઈએ છીએ 1.76 બરાબર. અને તો અહીંયા મારે આ બે સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યાઓ છે. આગળ ઉપર લખ્યું એ અસમય
સંખ્યાના મૂલ્યો, અસમય સંખ્યાના મૂલ્યો. બરાબર. હવે સ્ટેપ નંબર મારું 2. મારો પહેલો દાખલો છે 2 વત્તા, એટલે અહીંયા આગળ મારે આ બે જે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓનો સરવાળો, બે રકમ છે એનો સરવાળો કરવાનો છે. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો અહીંયા આગળ હું શું કરીશ, આનો સરવાળો કરવાનો હશે તો પહેલા સ્ટેપમાં અહીંયા આ લોકોએ જે કર્યું છે એમાં હું શું કરીશ, કોઈ ખબર છે? તો પહેલા હું એવું કરીશ, વિસ્તરણ કરીશ. પહેલા શું કરીશ? વિસ્તરણ કરીશ. એટલે અહીંયા 2 કૌંસ છે એનો હું 1 કૌંસ બનાવી દઈશ. તો 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળમાં 3. પછી જે વત્તાકારની નિશાની છે એના પછીનો કૌંસ છૂટી જશે એટલે વર્ગમૂળમાં 2 અને વત્તા ઓછા ઓછા 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો આ મેં વિસ્તરણ કરી નાખ્યું. હવે વિસ્તરણ કર્યા પછી હું અહીંયા આયોજન કરીશ. 2 અને વર્ગમૂળમાં 2 એને હું જોડે લઈ લઈશ, સંખ્યાઓને ગોઠવતા, એટલે ક્રમમાં ગોઠવતા. અને વર્ગમૂળમાં 3 વાળા પદ એ જોડે લઈ લઈશ. બરાબર. તો અહીંયા 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 અને 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓછા 3. તો આની અંદરથી તમને સ્પષ્ટ દેખાય છે કે અહીંયા સામાન્ય અવયવ લેતા, સામાન્ય અવયવ. તો આ બેમાંથી વર્ગમૂળમાં 2 બંને બાજુ છે. પહેલી રકમ જે છે અંદર જો પહેલી રકમ એમાં બંને સરવાળામાં બે સંખ્યામાં વર્ગમૂળમાં 2 છે. તો આપણે વર્ગમૂળમાં 2 ને બહાર કાઢી લઈએ તો કૌંસમાં શું રહેશે? 2 વત્તા 1. પછી પાછલી રકમમાં જુઓ તો વર્ગમૂળમાં 3 બંનેમાં કોમન છે, એને બહાર કાઢી લો તો 5 ઓછા 3 થઈ જશે. હવે 2 વત્તા 1 એટલે કેટલા? તો કે 3. અને 5 ઓછા 3 એટલે કેટલા? તો કે 2. તો અહીંયા તમારો જવાબ શું આવશે? 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. બરાબર. તો અસમય સંખ્યાઓનો સરવાળો, અસમય સંખ્યાઓનો સરવાળો અસમય સંખ્યા આયો. પણ આવું હંમેશા થાય નહીં. બરાબર. હવે ગુણાકાર કરીએ. એટલે આ ઉદાહરણ શું છે? તો કે અસમય સંખ્યાનો સરવાળો. હવે આ ઉદાહરણ છે અસમય સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા બે સંખ્યા આપેલી છે a અને b, એટલે 6 વર્ગમૂળમાં 5 ગુણ્યાનો 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર. અહીંયા સ્ટેપ નંબર 1 જે અહીંયા આપેલું નથી પણ મારે લખવાનું છે. તો વર્ગમૂળમાં 5 ની કિંમત 2.236 એ શું છે? તો કે અસમય સંખ્યાનું મૂલ્ય છે. આવું કેમ કરું છું? તો હું એવો જ છું, દરેક વખતે આવું જ કરું છું, વધના સ્ટેપો અંદર ઉમેરી દઉં છું. બરાબર. કેમ કરું છું? કે હું જો 4-5 વખત જો આ વસ્તુ લખીશ તો મને આ જે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 અને પાઈ એ અસમય સંખ્યાઓ છે, એનું જે મૂલ્ય છે એ મને મોડે થઈ જશે. અને મારે અત્યારથી એ મોડે કરવાનું છે, કારણ કે મેં કીધું છે કે એ પાછળ
તમારે 10મા ધોરણમાં અંતર ઊંચાઈ અને પૃષ્ઠફળ ઘનફળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આવા ચેપ્ટરોમાં એના આધારે ગણતરી કરવાની છે. આ મૂલ્યો મોડે હશે તો તમે ત્યાં કરી શકશો, નહીં તો ઠઠ્ઠા ગોપાલ કશો નહીં આવે. બરાબર? એટલે આ વસ્તુ મારે મોડે કરવાની છે. સ્ટેપ નંબર 2. હવે 6 ગુણ્યા વર્ગમૂળમાં 5 અને 2 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો એને હું ગોઠવું છું. 6 અને 2 નો ગુણાકાર કરું છું અને વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 નો ગુણાકાર કરું છું. તો આ થઈ ગયો 5 થઈ જશે ને? તો 6 દુ કેટલા થશે? 12. અને વર્ગમૂળમાં 5 અને 5 એટલે તો ગુણ્યા 12 ગુણ્યા 5, તો 12 ગુણ્યા 5 કેટલા થશે? તો એ સમય સંખ્યા થઈ. બરાબર? ઉદાહરણ 15. હવે અસમય સંખ્યાનો ભાગાકાર કરીએ. તો અહીંયા બે સંખ્યાઓ આપેલી છે. 8 ગુણ્યા વર્ગમૂળમાં 15 અને 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એનો ભાગાકાર કરો. બરાબર? તો અહીંયા સ્ટેપ નંબર 1, એમાં હું વર્ગમૂળમાં 5 એની કિંમત 2.236 વર્ગમૂળમાં 3 એની કિંમત 1.76 આ બે સંખ્યાઓ, તો એ બંને કોણ છે? અસમય સંખ્યાઓના મૂલ્યો. સ્ટેપ નંબર 2. તો હવે એ બંનેનો ભાગાકાર મારે કરવાનો છે. તો ભાગાકાર પહેલા હું દર્શાવીશ, તો એને અંશ અને છેદમાં મારે દર્શાવવું પડશે. આ 15 ના હું ભાગ પાડીશ તો 3 ગુણ્યા 5 થઈ જશે. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 નીકળી જશે. 2 અને 8 નો ભાગાકાર થશે, 4 આવશે. તો તમારો જવાબ 4 ગુણ્યા વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર કે બાદબાકી કરવાથી હંમેશા અસમય સંખ્યા જ મળે એવું જરૂરી નથી. અસમય મળે, સમય મળે અને નાય મળે. બરાબર? તો આ બધા જે ઉદાહરણો છે, ઉપરના ઉદાહરણો આપણને નીચેની સત્ય હકીકત, આ સત્ય હકીકત છે એના તરફ દોરી જાય છે. નંબર 1, સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય હોય છે. સારા અને ખરાબ તો પેદા થયા ખરાબ. શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર એ પણ કેવો હોય છે? અસમય હોય છે. નંબર 3, બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર એ સમય પણ હોઈ શકે અથવા તો અસમય પણ હોઈ શકે. એટલે બધી વાત ઠેકાણા વગરની છે. એટલે આપણે આ અસમય સંખ્યાઓથી ચેતતા રહેવાનું છે. બરાબર?